નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ। હું છું આપની સાથે વિક્રમ। સમાચારોની શરૂઆત કરીએ તો આજે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિની ભવ્યાતિ ભવ્ય ઉજવણી થશે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન કરાયું છે। પ્રથમવાર આયોજિત આ મહોત્સવમાં વર્ષોથી સમાજની સેવા સાથે સંકળાયેલા 1 લાખ કાર્યકરોનું સન્માન કરાશે। આ કાર્યક્રમમાં પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાશે, જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાર્યક્રમમાં હાજર રહેશે તો સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત વિવિધ મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે। મહત્વનું છે કે કાર્યક્રમમાં 38 ટીમ હશે, 15,000 લોકો સેવામાં હાજર રહેશે તો સાથે જ 25,000 ફૂટની સ્ક્રીન પર વિવિધ વિષયો પર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે। તો બીજી તરફ 30 દેશોમાંથી કાર્યક્રમમાં પ્રતિનિધિ રૂપે કાર્યકરો હાજર રહેશે। નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। જે રીતે સુવર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, સ્ટેડિયમમાં માત્ર રજિસ્ટર્ડ કાર્યકરોને જ પ્રવેશ આપવામાં આવશે। જે રીતે આ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ આજે યોજાવાનો છે, 3 કલાક ચાલશે કાર્યકરોનો સેવા સન્માનનો આ કાર્યક્રમ। જે રીતે કાર્યક્રમમાં 1 લાખ કાર્યકર્તા ઉપસ્થિત રહેવાના છે, 1 લાખ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે જે વર્ષોથી આ સંસ્થા સાથે જોડાયેલા છે। એવા કાર્યકર્તાઓ પીએમ મોદી કાર્યક્રમમાં વર્ચ્યુઅલી સંબોધન કરવા જઈ રહ્યા છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્યાં ઉપસ્થિત રહેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ત્યાં હાજર રહેવાના છે। પુરુષ અને મહિલા કાર્યકરો માટે વિશેષ ડ્રેસ કોડ તૈયાર કરવામાં આવ્યો છે। ધર્મેશ વૈદ્ય આપણી સાથે જોડાઈ ગયા છે। ધર્મેશ, જે રીતે આજે સુવર્ણ મહોત્સવનું સેવાનું આ સન્માનનું આ કાર્યક્રમ આજે થવા જઈ રહ્યું છે, શું વિગતો? વિક્રમ, જે ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજથી જે ઐતિહાસિક અવસર એક જ દિવસનો છે, કાર્યકર જે બીએપીએસના જે કાર્યકર વર્ષોથી જોડાયેલા છે એનો સન્માનનો અવસર છે, ત્યારે અત્યારથી જ જેને કહેવાય નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અલૌકિક વાતાવરણ અત્યારથી સર્જાયું છે। અત્યારે વીઆઈપી વાહનોને ત્યાં એન્ટ્રી મળે છે, 1800 પોલીસકર્મી ખડે પગે છે। ઉપરાંત જેને કહી શકાય કે વડોદરાના 10,000 છે, સુરતના 4,000 છે અને અમદાવાદ ગાંધીનગરના 30,000, રાજકોટના 2600 અને દેશ વિદેશથી મળીને કુલ 1 લાખ કાર્યકરો આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવશે અને સન્માનિત થશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત આમાં ઉપસ્થિત રહેશે। સૌથી મહત્વની વાત છે કે સાંજે 5:30 આ જ્યારે કાર્યકર અવસર શરૂ થશે સન્માનનો, ત્યારથી જે લાઇટિંગનો જળજળાટ છે એ વર્લ્ડ કપ જેવો જે જળજળાટ હતો એવો જ જળજળાટ જોવા મળશે। પૂજ્ય મહંત સ્વામીની જે હાજરી હશે અને એ પુષ્પવર્ષા સહિતના જે દ્રશ્યો છે એ ઐતિહાસિક હશે અને કહી શકાય કે શિસ્તબદ્ધ રીતે સંગઠન રીતે છેલ્લા કેટલાય દિવસોથી જે તૈયારી થઈ રહી છે એ બીએપીએસનો જે કાર્યકર સન્માન અવસર આજે આવી ગયો છે અને અત્યારથી જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જવાના રસ્તાઓ પર કાર્યકરો જોવા મળી રહ્યા છે। રજીસ્ટ્રેશનો એમને જ પ્રવેશ છે। એ ઉપરાંત કેટલાક લોકો જે કાર્યકરો નજીકના છે અમદાવાદના, એ તો ટ્રેક્ટર મારફત પણ આવી રહ્યા છે। સાંજે 5:30 થી 8 વાગ્યા સુધી આ ભવ્યથી ભવ્ય જે ઐતિહાસિક અવસર બીએપીએસનો યોજવાનો છે એની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે અને હવે તો જેને કે અંતિમ તબક્કામાં જ્યારે ઉત્સવ છે ત્યારે જે વિદેશીથી મહેમાનો આવ્યા છે, જે અમદાવાદની વિવિધ હોટલોમાં ઉતરાણ કર્યા છે, તેઓ પણ અત્યારે સ્ટેડિયમે પહોંચી રહ્યા છે। જી બિલકુલ ધર્મેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।